તો મિત્રો માર્કેટિંગ યાર્ડ અમરેલી અને માર્કેટિંગ યાર્ડ અમરેલીની અંદર જ્યારે ખેતીની આવક થતી હોય ને એની જે કમિશન એજન્ટ તરીકેનું કામ કરતા હોય રાજુભાઈ સતાસિયા, જે સતાસિયા બ્રધર્સ તરીકે છે અને અમરેલીની અંદર છે, તો એના આજ આપણે એની ઓફિસની મુલાકાત લેવું. તો મિત્રો રાજુભાઈ સતાસિયા હાજર હશે અને અમરેલી ડિસ્ટ્રિક્ટની અંદર આજુબાજુના ઘણા બધા વિસ્તારની અંદર જ્યારે માર્કેટિંગ યાર્ડની અંદર જ્યારે જથ્થો આવતો હોય ત્યારે કમિશન એજન્ટ તરીકેની કામગીરી કરે છે અને એના માટે આપણે બે શબ્દો એની પાસેથી પણ સાંભળશું. મારે માર્કેટ યાર્ડમાં સતાસિયા બ્રધર્સના નામે એટી છે અને 15-20 વર્ષથી કમિશન એજન્ટનું કામ કરું છું. ખેડૂતો જે વેચવા માલ આવે એમને અમારે હરાજી કરાવી અને માલ વ્યવસ્થિત કસમાં વેચી અને પછી પેમેન્ટ કરીએ છીએ. તો મિત્રો તમે જોઈ શકાય છે અમરેલી માર્કેટિંગ યાર્ડની અંદર જ્યારે પુષ્કળ પ્રમાણમાં જથ્થો આવતો હોય, આજની તારીખમાં ઘણો બધો ધાણાનો જથ્થો આવેલો છે અને ખેડૂતો પણ સાથે સામેલ છે. આજે એની પાસેથી જ આપણે રિવ્યૂ લઈશું કે ભાઈ આ માર્કેટિંગ યાર્ડમાં તમને કેવું લાગ્યું. તમારું નામ શું? હરદાસભાઈ. હરદાસભાઈ, તમે શેનું વેચાણ કર્યું? ચણાનું. કેટલો સ્ટોક હતો તમારી પાસે? અમારી પાસે 300 મણ. એને તમે સતાસિયા બ્રધર્સમાંથી સેલ કર્યું છે ને? અને એનું પેમેન્ટ પણ તમે આજે લઈ લીધું, બિલ કેશ છૂટું થઈ ગયું. અને તમને આ કેવું લાગ્યું આમાં? અમને રેડી લાગ્યું. તમે કે ગામથી આવો છો? દાડમાંથી ખેડૂત તરીકે અને અહીંયા જથ્થો લઈને આવ્યા હતા અને એને સેલ કરેલું છે. તો મિત્રો અમરેલી અને અમરેલીની આજુબાજુના જ્યારે વિસ્તાર હોય ત્યારે જો તમારે કોઈ પણ જાતનો જથ્થો ખેતીને લક્ષીને જે જથ્થો હોય એ સતાસિયા બ્રધર્સની અંદર તમે આવશો ને, ગેટ ઉપર સતાસિયા બ્રધર્સના નામથી તમે જથ્થો લખાવશો એટલે તમને અહીંથી સેલ થઈ જશે ને એ સેલ થઈ ગયા બાદ તમને પેમેન્ટ પણ તમને અહીંથી કેશ બાય અથવા તો બેંક એકાઉન્ટમાં ટ્રાન્સફર કરવામાં આવશે. તો મારી સૌ ગુજરાતના ખેડૂતોને અપીલ છે કે તમારો જે જથ્થો હોય એ તમે અમરેલી માર્કેટિંગ યાર્ડમાં જો તમારે વેચવા માટે મૂકવાનો હોય તો તમે અવશ્ય આવી શકો છો. ધન્યવાદ સાથે રાજેશ વોરા.